સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં અર્ધનગ્ન યુવકે હાથમાં ચપ્પુ લઈને ધમાલ મચાવી હતી। સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને યુવકને કાબુ લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો, જેમાં યુવકે પોલીસ પર હુમલો કરી દંડો છીનવી લીધો। આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ થયો હતો। અડધી કલાક સુધી યુવકે પોલીસને દોડાવી હતી। હાજર લોકો અને પોલીસે મહા મુસીબતે યુવકને પકડી જહાંગીરપુરા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં સારોલી બ્રિજ પાસે અર્ધનગ્ન અવસ્થામાં એક યુવકે હાથમાં ચપ્પુ લઈને ધમાલ મચાવી હતી। સ્થાનિકો દ્વારા જહાંગીરપુરા પોલીસને જાણ કરતા ઘટના સ્થળ ઉપર પહોંચી યુવકને હાથમાં ચપ્પુ સાથે જોયો હતો। યુવકને પોલીસ કોન્સ્ટેબલે જ્યારે સમજાવવા માટે તેના નજીક ગયા ત્યારે પોલીસના હાથમાંથી તેણે એકાએક દંડો છીનવી લીધો અને દૂર નાસી ગયો હતો। ત્યારબાદ તે પોલીસનો દંડો અને ચપ્પુ હાથમાં લઈને સતત અલગ અલગ પ્રકારની વાતો કરતો રહ્યો। પોલીસે સમજાવી રહી હતી, પરંતુ તે પોલીસ સામે આવતો ન હતો। અડધો કલાક સુધી પોલીસને સતત મથાવતો રહ્યો હતો। યુવકને પોલીસ કર્મચારીઓ દ્વારા વારંવાર સમજાવવામાં આવી રહ્યા હતા, પરંતુ તે પોલીસ નજીક જતાની સાથે ચપ્પુ ફેરવવાનું શરૂ કરી દેતો હતો, તેમજ પોલીસના દંડા વડે પોલીસ ઉપર જ હુમલો કરવાનો પ્રયાસ કરતો હતો। ત્યારબાદ પોલીસે ખૂબ ચતુરાઈપૂર્વક યુવકનું ધ્યાન ડાયવર્ટ કરવાનો પ્રયાસ કર્યો। 3 થી 4 પોલીસ કર્મીઓએ તેને ચારે બાજુથી વાતોમાં ગૂંચવી રાખી એક કોન્સ્ટેબલે તરાપ મારી તેને પકડી લીધો હતો। પોલીસને ડર હતો કે તેના હાથમાં ચપ્પુ હોવાના કારણે તે પોલીસને તેનાથી ઈજાગ્રસ્ત કરી શકે તેમ છે, અથવા તો આસપાસના લોકોને પણ તે મારી શકે તેમ છે। પોલીસે કોઈ પણ પ્રકારનો બળ પ્રયોગ કર્યા વગર સૂઝ સમજૂતથી તેને દબોચી લીધો હતો।